સરકારના શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ અને વિકાસના દાવા, પરંતુ જમીનની હકીકત કંઈક અલગ જ. વિશ્વાસ ન આવતો હોય તો છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને જુઓ આ સ્થિતિ. ડુંગરોની વચ્ચે આવેલા કંવાટના માણુકલા ફળિયાની આ સરકારી શાળાની સ્થિતિ છે. છતમાંથી ચોમાસામાં પાણી ટપકે, ઉનાળામાં અસહ્ય ગરમી અને વળી આસપાસ ઝેરી સાપ અને અન્ય જીવજંતુઓનો સતત ખતરો પણ રહે. વર્ષ 2018થી ગામમાં પ્રાથમિક શાળા માટે મકાન જ નથી. છેલ્લા 8 વર્ષથી 1 થી 5ના વિદ્યાર્થીઓ એક જ મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે, અને તે પણ ગામના એક નાગરિકે બાળકોના અભ્યાસ માટે આપેલું મકાન છે. સુવિધાઓનો અભાવ છતાં વિદ્યાર્થીઓ નિયમિત સ્કૂલે આવે છે, પણ શાળામાં એક જ શિક્ષિકા છે અને તે જ તમામ ધોરણોમાં અભ્યાસ કરાવે છે. વળી શૈક્ષણિક સુવિધાઓનો પણ અભાવ છે. બિલકુલ અમારા ઘરમાં શાળા જો 1 નવેમ્બર 2018 થી ચાલે છે. અમે અમારા મકાનમાં અમારા ફળિયાની સ્કૂલ છે, તો છોકરાનું ભવિષ્ય ના બગડે, છોકરા ભણે એટલા માટે સરકારી મકાન તો અહીંયા છે ને, એટલે અમારું ઘર અમે ગામના ફળિયાના છોકરા માટે આપ્યું છે. ચોમાસામાં ઉપરથી પાણી પડતું હોય અને વાવાઝોડું પણ ખૂબ જ આવતું હોય અને ડુંગરાળ વિસ્તારમાં પાણીનો વહેણ પણ ખૂબ જ હોય છે. એના કારણે શિક્ષકો પણ અહીં આવી શકતા નથી અને બાળકો પણ આ તુરખેડા ફળિયા અને અહીંના થોડાક દૂરના બાળકો અહીં આવી શકતા નથી. ભણવામાં પણ બાળકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે. અહીં 1 થી 5 ધોરણ સુધીને અભ્યાસ છે, પરંતુ ફક્ત અને ફક્ત એક જ શિક્ષક છે. તો શિક્ષક પહેલા વાળાને એકડો ગુટાવશે, કોકો શીખાડશે, કે બીજા ધોરણ થી 5મા ધોરણ વાળાને એ પાઠ્યપુસ્તક ભણાવશે. એ ઘણી બધી તકલીફ છે. અહીંયા 1/11/2018 થી મંજૂરી મળેલ છે. અહીંયા કુલ બાળકોની સંખ્યા 20 છે. અત્યારે ગામના એક ભાઈના મકાન તકલીફ બાળકોને બેસવાની અને અભ્યાસ કરવાનો. ગ્રામ પંચાયતને વિવિધ ગ્રાન્ટ મળે છે, પરંતુ તેમ છતાં વર્ષોથી શાળાનું મકાન બન્યું નથી. પંચાયત થકી અનેક વખત ઠરાવો કરી રજૂઆતો પણ કરવામાં આવી, પણ હજુ સુધી પરિણામ આવ્યું નથી. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કહે છે કે તમામ સુવિધાઓ સાથે નવી શાળાનું મકાન નિર્માણ કરાશે. આંબાડુંગર ગામની અંદર જે માનુકલા ફળિયું આવેલું છે, અહીં જે 1 થી 5ની સ્કૂલ આવેલી છે, એ કાચા મકાનમાં ચાલે છે. આ સ્કૂલ છેલ્લા 8 વર્ષથી ચાલે છે. અમે આ સ્કૂલ માટે પાકા મકાન માટેનો ગ્રામ પંચાયત ઠરાવ પણ કરી આપેલ છે. જે માનુકડા ફળિયામાં 128 સર્વે નંબર જે સરકારી પટ્ટો છે, એની દરખાસ્ત કરેલી છે જિલ્લા પંચાયતમાં, પણ પરંતુ કેમ નથી બનાવવામાં આવતો એ સરકારનો વિષય છે. આટલા મોટા પ્રોજેક્ટો આવે છે, તો CSR નું જે ફંડિંગ છે એ સ્કૂલ માટે વાપરે તો પાકું મકાન બની શકે એમ છે. અને સાથે જે કલેક્ટર કચેરીમાંથી જે DMF નું અલગથી ફંડ ફાળવવામાં આવે છે, જે ખાણ ખનીજ વિભાગ દ્વારા, તો એ ફંડમાંથી પણ આરોગ્ય અને સ્કૂલ માટે શિક્ષણ માટેની જે ગ્રાન્ટ આવે છે એ ફાળવે તો પણ અહીં બની જાય છે. પરંતુ મારે સરકારને જણાવવાનું કે કેમ આના પર આ લોકો ધ્યાન આપતા નથી. આ જમીન પ્રાપ્ત કરવા માટેનો ઠરાવ કરી આપે તે માટે અમે જણાવેલ છે. એ ઠરાવ થયેથી અત્રે IOROમાં એ ઓનલાઈન દરખાસ્ત કરેથી એ જમીન મળ્યા બાબતના યોગ્ય પુરાવા મળેથી અમે આ શાળાની અંદર જે મકાન છે, કમ્પાઉન્ડ વોલ છે, અન્ય તમામ ફેસિલિટી પ્રાપ્ત કરવા મળે તેવા માટેના સઘન પ્રયત્નો અમારી પાસે છે. નવી શાળાના મકાનની વાતો પણ થઈ રહી છે, પરંતુ આ મકાન બનશે તો ક્યારે અને ક્યાં સુધી બાળકો આ જ રીતે કાચા અને જોખમી મકાનમાં અભ્યાસ કરતા રહેશે? અને ગુજરાતમાં શિક્ષણના દાવાઓ ખરા અર્થમાં સાચા ક્યારે પડશે, તે સૌથી મોટો સવાલ છે. આદિવાસીઓના બાળકોના ભવિષ્ય માટે સરકાર કાયમ ચિંતિત રહેતી હોય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અંદર વરવી વાસ્તવિકતા કઈ અલગ જ જોવા મળી રહી છે. આજે TV13ની ટીમ છોટાઉદેપુર જિલ્લાના અને કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના માનુકલા ફળિયા આવી છે. આપ જોઈ શકો છો કે આ કાચા મકાનની અંદર પરિવાર રહી રહ્યો છે. તેની સાથે પરિવાર દ્વારા છેલ્લા 8 વર્ષથી આ જગ્યાએ બાળકોના ભણતર માટે ઓરડો એક આપેલો છે, અને તે ઓરડાની અંદર 1 થી 5 ધોરણની શાળા ચાલી રહી છે અને 20 જેટલા બાળકો પોતાનું ભણતર લઈ રહ્યા છે. સરકાર વાત કરી રહી છે કે ભણશે ગુજરાત અને વધશે ગુજરાત. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં
કઈ અલગ જ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. પોતાનો શાળાનો ઓરડો ન હોવાના કારણે બાળકોને છેલ્લા 8 વર્ષથી આ ઝૂંપડાની અંદર રહીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. હવે જોવું રહ્યું કે બાળકોને પોતાનું શાળાનું બિલ્ડિંગ ક્યારે મળશે તે તો આવનાર સમય બતાવશે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે તેમની વારંવાર રજૂઆતને પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી અને છેલ્લા 8 વર્ષથી બાળકો આ સ્થિતિમાં ભણી રહ્યા છે. અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર.